डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ભાવનગર પ્રાદેશિક કેન્દ્ર ખાતેથી હું ડૉક્ટર દીપ્તિભા ગોહિલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જાહેર વહીવટ વિષય અંતર્ગત FYBAમાં પેપર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો મુખ્ય અને ગૌણ પેપર, જેનો કોડ છે PADM અને PADS 02, જે અંતર્ગત બ્લોક નંબર 2 સંચાલનના સિદ્ધાંતો 2 અને તે અંતર્ગત આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એકમ 27 નિરીક્ષણો, તેના વિશે વાત કરીશું. આજના મારા આ વિડીયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે. આજના આ વિડીયો લેક્ચરમાં મારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે નિરીક્ષણ વિશે વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરી શકશો. તેનો અર્થ, તેના મહત્ત્વ, તેના નિરીક્ષણના વિવિધ પાસાઓ, તેની તરકીબો, તે નિરીક્ષકના ગુણો, તેના ફરજો, તેના તાલીમના સંદર્ભમાં સમજૂતી પ્રાપ્ત કરી શકશો. નિરીક્ષણ એ સંચાલનનું ઘણું અગત્યનું કાર્ય છે. દરેક એકમ જાહેર હોય કે ખાનગી, તેમાં વહીવટની દરેક સપાટીએ નિરીક્ષણની જોગવાઈ રહેલી હોય છે. શ્રેણીબદ્ધ પદ વ્યવસ્થામાં એવી જોગવાઈ રાખવામાં આવે છે કે વહીવટી માળખાની દરેક સપાટીએ દરેકની કામગીરી તુરંતના ઉપરી અધિકારીના નિરીક્ષણને આધીન હોય અને તેના અંકુશને આધીન હોય. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે વાત કરીએ નિરીક્ષણની વ્યાખ્યા અને અર્થ, તેની સમજૂતી મેળવીએ. નિરીક્ષણના અર્થમાં ઉપરથી જોવું અને ગોઠવણીની દેખરેખ રાખવી એમ 2 અર્થ સમાયેલા છે. નિરીક્ષણ બીજાની કામગીરીનું દેખરેખ રાખવાનું ઉપરી અધિકારીનો અધિકાર સૂચવે છે. નિરીક્ષણ તે ઉપરી અધિકારીઓ દ્વારા નીચેના અથવા તો તાબેદારોના દેખરેખની રાખે અને માર્ગદર્શન રાખવાનું કાર્ય કરે છે. નકારાત્મકપણે નિરીક્ષણ એટલે એકમના કર્મચારીઓના કામની દોરવણી, તપાસ અને નિરીક્ષણ જ્યારે વિધાયકપણે તેમાં ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી કર્મચારીઓને માર્ગદર્શન અને સલાહ આપવાનું ગર્ભિત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એમ કહી શકીએ કે કારીગરો તેમનું કામ અસરકારક રીતે કરે અને પોતાનો તથા એકમનો સંતોષ વધે, તે હેતુથી અધિકારી દ્વારા તેમની જરૂરિયાતો અનુસાર તેમના જ્ઞાન અને કૌશલ્યનો સારામાં સારો ઉપયોગ કરતા શીખે તથા તેમની શક્તિઓ સુધારતા શીખે તેવી પ્રક્રિયાને નિરીક્ષણ કહી શકાય. આમ નિરીક્ષણ એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. એક તરફ તે માર્ગદર્શનની પ્રક્રિયા છે, ત્યારે બીજી બાજુ તેનો હેતુ બીજાના કામની દેખરેખ રાખવાનો છે. અને એટલા માટે જ આપણે એમ કહી શકીએ કે નિરીક્ષણ એ બહુ અગત્યનું છે કોઈ પણ સંગઠનમાં, કોઈ પણ એકમમાં. હવે આપણે વાત કરીએ નિરીક્ષણના વિવિધ પાસા અંગે. નિરીક્ષણ એ વિશાળ શબ્દ છે અને તેનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર, કામગીરીનો પ્રકાર અને જે માણસોની દેખરેખ રાખવાની હોય તે માણસોને નિરીક્ષણની જવાબદારીની માત્રા અને નિરીક્ષણની સપાટીને આધારે બદલાતા રહે છે. ઉદાહરણ તરીકે આપણે એવું કહી શકીએ કે અમુક પ્રકારના કાર્યાલયમાં નીચેના કક્ષાના કર્મચારીઓ કઈ રીતે કામ કરે છે તેનું નિરીક્ષણ કરવું અધિકારી દ્વારા જરૂરી છે. કુશળ અને વ્યવસાયી
કર્મચારીઓનું નિરીક્ષણ જરૂરી છે. કામની પરિસ્થિતિ, કામનો પ્રકાર, કામની સમસ્યા જેમ અલગ અલગ તેમ નિરીક્ષણ પણ અલગ અલગ. અને આ જ રીતે સંચાલનની ઉપલી સપાટીએ નિરીક્ષણ નીચેની સપાટીના નિરીક્ષણ કરતાં ઓછું નિકટનું અને એક ઓછી વિગતવાળું હોય છે એમ આપણે કહી શકીએ. વધારે શક્તિ, અનુભવ માંગી લે છે, એક પ્રકારની કુનેહ માંગી લે છે. આમ નિરીક્ષણનો બહોળો અર્થ એમ કહી શકાય કે નિરીક્ષકે વિવિધ કાર્યો બજાવવાના હોય છે. શ્રી F.M. માર્ક્સ એવું જણાવે છે કે નિરીક્ષણ એટલે તે વ્યક્તિ જે કાર્ય કરવાનું તથા સંચાલનમાં સ્થપાયેલી નીતિ કાર્યપદ્ધતિઓ બંને જાણે છે, જે કર્મચારી જૂથને આ નીતિઓ અને કાર્યપદ્ધતિના માળખામાં તેમના કામ કરવા પ્રેરે છે. તેઓનું કાર્યનું વર્ણન કરીએ તો તથ્યયુક્ત અથવા જે કાર્ય કરવાનું છે તેની આંતરિક બાબતો સાથે જોડાયેલું છે. નિરીક્ષકની કામગીરીના મુખ્ય 3 પાસા છે. એક તો છે તથ્યયુક્ત અને તાંત્રિક, અને બીજું છે સંસ્થાકીય, અને ત્રીજું પાસું છે એનું વ્યક્તિગત. હવે આપણે વાત કરીએ નિરીક્ષણની પદ્ધતિઓ વિશે કે તે કેવી કેવી પદ્ધતિઓ. જોહન ડી મિલેટ અનુસાર નિરીક્ષણની કુલ 6 પદ્ધતિઓ છે. કઈ કઈ? તો ચાલો એ પણ સમજીએ. સંચાલક શાખા દ્વારા શરૂ થતા અગાઉ દરેક યોજનાની પૂર્વ મંજૂરી, નંબર 1. નંબર 2, સેવાના ધોરણોની જાહેરાત. નંબર 3, કાર્યોના કદ પર અંદાજપત્રીય મર્યાદાઓ. નંબર 4, હાથ નીચેના ચાવીરૂપ કર્મચારીગણની મંજૂરી. નંબર 5, કાર્ય પ્રગતિના અહેવાલની પદ્ધતિ. નંબર 6, પરિણામોની ચકાસણી. નિરીક્ષણની દ્રષ્ટિએ આ બધી જ તરકીબો અગત્યની છે, જેની આપણે ચર્ચા કરીએ. પૂર્વ મંજૂરી, જેમ કે નિરીક્ષણની સૌથી સામાન્ય આ પદ્ધતિ છે, અને આ મુજબ કોઈ કાર્ય કરવા કે કોઈ નીતિ તૈયાર કરવા તે કરતાં પહેલાં તાબેદારી ઉપરી અધિકારીની મંજૂરી લેવી જોઈએ. બધા દેશોમાં એ એક સર્વસ્વીકૃત પદ્ધતિ બની છે. ઘણી બધી સરકારી પ્રવૃત્તિઓમાં કાર્ય શરૂ કરતાં પહેલાં મોટી યોજનાઓ અને પ્રબંધ ગોઠવણી માટે ઉપરી અધિકારીની પૂર્વ મંજૂરી આવશ્યક છે. આ રીતે નિરીક્ષક એ એકમની નીતિઓ અને આયોજનોથી અગાઉથી જાણકાર બને છે, અને જેથી યોજના પર સંપૂર્ણ અંકુશ મેળવવાની તેને તક મળે છે. મંજૂરી આપતા તે એકમના ઉદ્દેશ્ય ધ્યાનમાં રાખે છે અને યોજનાની ગોઠવણીમાં સુધારા અને ફેરફાર સૂચવી શકે છે. નિરીક્ષક કે તેના એકમે જે કામ કરવાનું હોય તેનું સ્વરૂપ જાણવાની તક મળે છે. ઉપરાંત તેને આવનારી મુશ્કેલીઓ અગાઉથી ખ્યાલ મળે છે અને મુશ્કેલીઓના ઉકેલ શોધવાની તક મળે છે. જો કોઈ ગેરસમજૂતી થાય તો તેનો ઉકેલ આવે છે અને ભૂલો સુધરે છે. અને આ રીતે મંજૂરીની સપાટીએ સંચાલક એકમના ઈરાદાઓની વિગતવાર માહિતી મળે છે. આમ સંચાલનને જાણવા શીખવા મળે છે કે આયોજનનું અર્થઘટન કેવી રીતે કરવામાં આવ્યું છે અને તે આયોજનો કેવી રીતે આગળ ધપાવવાની દરખાસ્ત રજૂ થઈ છે. જો કોઈ ગેરસમજ ઊભી થાય તો ખરેખર કાર્ય શરૂ થતાં પહેલાં જ સુધારી શકાય છે. કોઈ ચોક્કસ પરિસ્થિતિ કે સંજોગોને પહોંચી વળવામાં વ્યાપક આયોજન અપૂરતા હોય તો વ્યક્તિગત યોજના કે મંજૂરી આપી ફેરફારો થઈ શકે છે. પેઢી પાસે નવા કાર્યક્ષેત્રો કે જ્યાં અનુભવ કે ચોક્કસ નીતિ ન હોય તેવા ક્ષેત્રોમાં નીતિઓ અને
ને અમુક પ્રકારના નિર્ણયોના ઘડતર માટે આ એક અસરકારક રસ્તો છે. આ પદ્ધતિ ભારતના વહીવટમાં બધા જ જાહેર કામોમાં બધી જ સપાટીએ અનુસરવામાં મોટે ભાગે આવે છે. અલબત્ત વ્યવસ્થા તંત્રમાં અસરકારક નિરીક્ષણના અમલમાં ઉચ્ચ સંચાલન માટે આ ઘણી ઉપયોગી પદ્ધતિ છે, પરંતુ તેમાં કેટલીક ખામીઓ પણ રહેલી છે. ઘણીવાર આ પદ્ધતિ વિશાળ યોજનાઓ અને નીતિઓના અમલને માં એક પ્રકારની ઢીલ ઊભી કરે છે. વિદ્યાર્થી મિત્રો, બીજો એક મુદ્દો છે સેવા ધોરણો. નિરીક્ષણની આ એક બીજી પદ્ધતિ અનુસાર કામકાજ સંભાળતા કાર્યજૂથો માટે ઉચ્ચ સંચાલન વડે અમુક ધોરણો નક્કી કરવામાં આવે છે. સેવા ધોરણો કાર્યકારી એકમો તેમને સોંપાયેલા કાર્યો કેટલી કાર્યક્ષમ રીતે કરે છે તેના સ્વીકૃત ધોરણો નક્કી થાય છે. તે નિરીક્ષકને તેના તાબેદારોના ઉત્પાદનને માપવા માટેનો માપદંડ પૂરો પાડે છે. વિદ્યાર્થી મિત્રો, આ સંદર્ભે બી એમ કહી શકીએ કે જે કર્મચારીઓ અમુક ધોરણો હાંસલ ન કરી શકે તો તેની સામે શિસ્તના પગલાં લેવાની તક પૂરી પાડે છે. આ પદ્ધતિ મોટે ભાગે બધા દેશોમાં વાપરવામાં આવતી હોય છે. મિલેટના કહેવા પ્રમાણે સેવા ધોરણો સરકારમાં જરૂરી છે, જેથી કાર્યો ત્વરિત થાય છે અને વ્યવસ્થિત થાય તેની ખાતરી રહે છે. કોઈ પણ મોટા એકમમાં એવી બિનચર્ચા સ્થાપવાની ચોક્કસ મનોવૃત્તિ વધુ રહે છે, જે બહુ અગત્યની છે તેમ આપણે કહી શકીએ. ત્રીજો એક મુદ્દો છે કાર્ય અંદાજપત્ર. અંદાજપત્રીય જોગવાઈ એ નિરીક્ષણની બીજી મહત્ત્વની પદ્ધતિ છે. અંદાજપત્ર તે વહીવટ પર અંકુશ રાખવાનું અસરકારક પરિમાણ છે. એક નિશ્ચિત સમયગાળા દરમિયાનનું કાર્યપદ્ધતિ શાખાના કાર્યનું કદ કામગીરીના અંદાજપત્રથી નક્કી થાય છે. તેના પરિણામે ઉચ્ચ સંચાલનનો અંકુશ અસરકારક બને છે, કારણ કે કામ કરતી શાખાઓ નાણાંના ખર્ચ બાબતે મર્યાદામાં મુકાઈ જાય છે અને તેઓને જ્યારે જે ખર્ચ કરવાનો હોય છે તેનો છૂટો દર મળતો નથી. આ પદ્ધતિનો ફાયદો એ છે કે કાર્ય કરવા પર કેટલીક મર્યાદાઓ મૂકવામાં ઉચ્ચ સંચાલકને મદદરૂપ થાય છે, પરંતુ કાર્ય કરતા એકમો ખરેખર રોજિંદી કામગીરીમાં નિર્ણયો લેવાનું એ છોડી દેવાનું શક્ય નથી. કાર્ય અંદાજ પત્રની ફાળવણી, જેમ સત્તા ફાળવણીની પદ્ધતિ તથા સ્થાનિક વહીવટી પ્રવૃત્તિને ઉત્તેજન આપવાની પદ્ધતિ છે, અને આમ છતાં આપણે એમ કહી શકીએ કે કાર્યના કદ પર કેન્દ્રીય અંકુશ જળવાઈ રહે છે. પછીનો એક મુદ્દો છે કર્મચારીગણની મંજૂરી વિશે. સરકારી કચેરીઓમાં તદ્દન સૌભાગ્યપણે ઉપયોગમાં લેવાતી નિરીક્ષણની બીજી રીત મુજબ કર્મચારીગણની પસંદગી અને નિમણૂકની મંજૂરી રાખવાનો અધિકાર, અને આ રીતથી વ્યવસ્થા તંત્ર પર ઉચ્ચ સંચાલનનો અસરકારક અંકુશ રાખવામાં મદદ મળે છે. વાસ્તવમાં કોઈ સરકારે કચેરીની કર્મચારીગણની ભરતીની બાબતમાં સંપૂર્ણ સ્વતંત્ર રાખવામાં આવતું નથી. ઉત્પાદનમાં રોકાયેલી શાખાઓને તાબેદારોની ભરતી કરવાની છૂટ મળે છે. સામાન્ય રીતે જાહેર કાર્યાલયોમાંની ભરતી કેન્દ્રીય કર્મચારી શાખાના તાબા નીચેના ઉત્પાદકીય એકમો દ્વારા કરાયેલી નિમણૂકોને મંજૂરી આપવાનો અધિકાર ટકાવી રાખે છે. પછીનો એક મુદ્દો છે અહેવાલ પ્રેષણ. નિરીક્ષણની આ એક અગત્યની પદ્ધતિ છે. જુદા જુદા ઉત્પાદકીય એકમોમાંથી ઉચ્ચ સંચાલન અહેવાલ મેળવે છે, અને આ અહેવાલોને આધારે ઉચ્ચ સંચાલન કે નિરીક્ષક ઉત્પાદકીય એકમોની વાસ્તવિક કામગીરીનું પૃથ્થકરણ અને મૂલ્યાંકન
કરી શકે છે. આવા અહેવાલો રોજિંદા, અઠવાડિક, પખવાડિક, માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક એમ જરૂરિયાત અનુસાર મૂકી શકાય છે. અને આવા અહેવાલો એ આંકડાકીય પણ હોઈ શકે છે અને ગુણાત્મક પણ હોય છે. આ અહેવાલો બધી જ અગત્યની પ્રવૃત્તિઓના વિશાળ ફલકને આવરી લે છે, અથવા તો કેટલીક અગત્યની બાબતો પૂરતા પણ તે સીમિત હોય છે, અને તેમાં કામગીરીની પ્રાપ્તિ કે ત્રુટિઓ તરફ ધ્યાન રાખવામાં આવે છે. એકમો પાસેથી મળેલો અહેવાલનું પૃથ્થકરણ કરીને નિરીક્ષક એ અંકુશ ધરાવનાર સત્તાધીશ સંબંધિત માણસોને તેની ખામીઓ બતાવી ભવિષ્યમાં આ ખામીઓ દૂર કરવા તેમને સમજાવટ કરે છે. અને કેટલાક કિસ્સામાં નિરીક્ષક હાથ નીચેના તેના માણસોને ઠપકો પણ આપે છે, માર્ગદર્શન પણ આપે છે, તેમને પ્રોત્સાહન પણ આપે છે વગેરે. તપાસ એ નિરીક્ષણની એક મહત્ત્વની પદ્ધતિ છે. તપાસનો મુખ્ય હેતુ ક્ષેત્રીય કચેરીઓ સ્થાપિત ધારાધોરણો, નિયમો અને કાર્યરીતિ અનુસાર કાર્ય કરે છે કે નહીં તે જોવાનો અને કેન્દ્રીય કચેરીની અપેક્ષા મુજબ તેઓની કામગીરી છે કેમ તે જોવાનો હેતુ રહેલો છે. તપાસ દ્વારા નિરીક્ષક જરૂરી માહિતી મેળવી શકે છે અને ઉચ્ચ સત્તાધીશોને તે માહિતી મોકલી શકે છે. આનો અર્થ એ નથી કે તપાસ એ માત્ર ભૂલો શોધો કાઢવાની પ્રક્રિયા છે. ઉલટાનું તે માહિતી સંપાદન કરવા પ્રયત્નશીલ રહે છે. તે સંચાલનનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરવામાં મદદ કરે છે. સંચાલનની નીચલી કક્ષાએ ઉદ્ભવતી ઉત્પાદકીય સમસ્યાઓથી ઉચ્ચ સંચાલનને પરિચય કરાવી તે પરસ્પર અને વિશ્વાસના વ્યક્તિગત સંબંધ બાંધવામાં મદદ કરે છે. અને એટલા માટે જ લિયોનાર્ડ ડી વ્હાઇટ નામના વિદ્વાન તપાસ શબ્દને વિસ્તારપૂર્વક સમજાવતા એવું જણાવે છે કે તેમાં કાયદા અને વહીવટી નિયમ કે આદેશ દ્વારા નિશ્ચિત કરેલ ધોરણ અને તેની જાળવણી માટે તેની જોગવાઈ કરેલી હોય છે ને વ્યક્તિઓના પક્ષે જે તે ધોરણની જાળવવાની જવાબદારી રહેલી છે. નિરીક્ષણને તાબે થવાની જવાબદારી, સૂચના પાલન કે બિન પાલન નક્કી કરવા, સ્થળ પર દેખરેખ, સૂચના પાલન પ્રાપ્ત કરવા, જરૂરી ફેરફાર કરવા, આદેશ. બીજું સામે આવો એક વહીવટી રજૂઆતની સામાન્યપણે એક તક તથા પ્રસંગોપાત અદાલતી સમીક્ષાની તકનો સમાવેશ તેમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું એક સારા નિરીક્ષકના ગુણો વિશે કે એક સારો નિરીક્ષક કેવો હોવો જોઈએ, એમાં કેવી ક્વોલિટી હોવી જોઈએ. તો ચાલો આવો એ પણ સમજીએ. કારણ કે સારા નિરીક્ષકો બહુ અનિવાર્ય જરૂરી છે. કેટલાક એવું માને છે કે નિરીક્ષકો જન્મે છે, બનતા નથી, અને આવા માણસો નિરીક્ષકોના જન્મજાત ગુણો ઉપર ભાર મૂકે છે. પણ આ ગુણો વ્યક્તિગત ગુણોમાં સીમિત બની જાય છે, જેમ કે આકર્ષક વ્યક્તિત્વ, સારું સ્વાસ્થ્ય, ઉચ્ચ બુદ્ધિ પ્રતિભા, સમજાવટની શક્તિ અને એકમ પ્રત્યેની વફાદારી. પરંતુ આ વ્યક્તિગત ખાસિયતો ઉપરાંત એવા પણ બીજા કેટલાક ગુણો છે જે સારા નિરીક્ષક બનવા માટે વ્યક્તિએ પ્રાપ્ત કરવા જોઈએ. એક સારા નિરીક્ષક પાસે વ્યક્તિગત અને પ્રાપ્ત એમ બંને પ્રકારના ગુણો હોઈ શકે. અને એફ ફિકનરે સારા નિરીક્ષકના જે ગુણો જણાવ્યા છે તેની પણ આપણે ચર્ચા કરી લઈએ. તે પૈકી છે કાર્ય પરનું પ્રભુત્વ, એટલે કે જે કામની દેખરેખ રાખવાની છે તેનું તેને વિશિષ્ટ સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. વ્યક્તિગત લાયકાતો જેવી કે નીતિમત્તા, પ્રામાણિકતા, સહકાર સાધવાની તેની શક્તિ, આકર્ષવાની, પ્રેરણા આપવાની, ઉત્સાહ આપવાની, માર્ગદર્શન કરવાની, બીજાને કામ પર એકત્ર કરવાની શક્તિ, ભણાવવાની શક્તિ, એટલે કે બીજાની સાથે વાર્તાલાપ કરવાની શક્તિ, તેમને સંચાલનનું દ્રષ્ટિબિંદુ સમજાવવાની ક્ષમતા અને શક્તિ. સામાન્ય દ્રષ્ટિબિંદુ એટલે કે નિરીક્ષકને કામ ગમવું જોઈએ અને તેમાં ઊંડા ઉતરી જવું જોઈએ
અને તેના હાથ નીચે કામ કરતા સૌને પ્રોત્સાહન આપવું જોઈએ. હિંમત અને ધૈર્ય એટલે કે નિર્ણયો લેવાની અને જવાબદારી ઉઠાવવાની શક્તિ. નૈતિક અને સૈદ્ધાંતિક વિચારસરણીઓ એટલે કે દુર્ગુણોથી મુક્તિ. વહીવટી કૌશલ્ય એટલે કે સંચાલનની વ્યવસ્થા કરવાની તથા સંકલનની શક્તિ. જિજ્ઞાસા વૃત્તિ અને બૌદ્ધિક શક્તિ એટલે કે સજાગતા અને નવા વિચારો અને પદ્ધતિઓ માટે ગ્રહણશીલતા. બીજા એક વિદ્વાન છે હેલ્સ, અને હેલ્સેના મત અનુસાર સારા નિરીક્ષકે કેવા ગુણો વિકસાવવા જોઈએ? તો કે પૂર્ણતા. નિરીક્ષકે હાથ પરની બાબત પર સંબંધિત બધી જ માહિતી એકઠી કરવી જોઈએ અને જરૂરી બધી જ વિગતોની કાળજી લેવી જોઈએ. બીજું એક છે વાજબીપણું. તેમાં કામદારો પ્રત્યે ન્યાય અને સત્યનિષ્ઠતા અને આદર સન્માન સમાયેલા છે. પહેલ વૃત્તિ તે હિંમત, આત્મવિશ્વાસ, નિર્ણાયકતા એમ 3 ગુણોનું સંયોજન કરે છે. કુનેહ તો બીજાનું ટેકો મેળવવાની કુનેહ માટે સુલેહ બહુ અગત્યની બાબત છે, અને તે એવી એક લાગણી જન્માવે છે કે જે કાંઈ થઈ રહ્યું છે તેમાં તે અગત્યનો ભાગ ભજી રહ્યા છે. ઉત્સાહ કોઈ આદર્શ પ્રવૃત્તિ કે હેતુ માટે તીવ્ર અને આતુર રસ તથા તેમાં રહેલી સર્વસ્વપણાની ઉત્સાહની ભાવના. ભાવનાત્મક અંકુશ તે લાગણીઓ દૂર કરવાની અને અંકુશમાં રાખવાની યોગ્ય દિશામાં વાળવાનું સૂચવે છે. પરંતુ નિરીક્ષક માટે આવશ્યક એવો ઘણો અગત્યનો ગુણ નિરીક્ષણના માનવીય સંબંધોનું પાસું છે. આજે હુકમનું સ્થાન સમજાવટે લીધું છે અને નિરીક્ષકની સફળતા તેના તાબેદારો સાથેના સંબંધો પર વધુ આધાર રાખે છે. એક વાત બહુ યથાર્થ રીતે નોંધાયેલી છે કે નિરીક્ષકની જગ્યા પર નેતાગીરીનો જે ઢાંચો ઈચ્છનીય છે તે એવા વર્તન પર આધારિત છે જે કામદારોના સહકાર, સક્રિય હિસ્સો, મસલત અને સંતોષ પર આધારિત હોય. અલબત્ત બળવાન નેતાએ સ્વ આગ્રહ અને સ્વનિદર્શનની પોતાની કુદરતી ઈચ્છાઓને ડામવી પડે છે. આમ નિરીક્ષકે માનવીય તત્વ ધ્યાનમાં રાખી તેના કર્મચારીઓને ઉષ્માસભર સમજાવટની પદ્ધતિથી સંભાળીને તેમનો વિશ્વાસ જીતવા પ્રયત્ન કરવો જોઈએ. તેને સહભાગીદારીયુક્ત સંચાલનમાં વિશ્વાસ હોવો જોઈએ અને તેના કર્મચારીઓ પ્રત્યે મદદગાર અને ઉત્સાહ પ્રેરક વલણ અપનાવવું જોઈએ. નિરીક્ષકની ફરજો વિશે હવે આપણે વાત કરીએ. નિરીક્ષક પાસે કેવી અપેક્ષા રાખવામાં આવે છે, કેવી ફરજની? તેની પોતાની જગ્યાએ ફરજો અને જવાબદારીઓ તે સમજે કે મારી ભૂમિકા શું છે એ બહુ જરૂરી છે. સાથે સાથે કામના અમલનું આયોજન કરે, હાથ નીચેના કર્મચારીઓ વચ્ચે કામની વહેંચણી કરી આપે યોગ્ય રીતે. હાથ નીચેના કર્મચારીઓને તેમના જે તે કાર્યક્ષેત્રમાં તાલીમ પૂરી પાડે, કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરે અને સલાહ સૂચન આપે, કર્મચારીઓની ભૂલો સુધારે અને પ્રશ્નોનો ઉકેલ આપે, નીતિ વિષયક બાબતમાં તથા તેમાં કરવાના ફેરફારો વિશે પોતાના કર્મચારીઓને માહિતગાર રાખે, સહકર્મચારીઓ સાથે સહકાર સાધે અને જરૂર પડે સલાહ અને મદદ મેળવે, કર્મચારીઓના સૂચનો તથા ફરિયાદો પ્રત્યે ધ્યાન આપે. તો આ હતી નિરીક્ષકની ફરજોની વાત. હવે આપણે વાત કરીએ નિરીક્ષક તાલીમ અંગે. સામાન્ય રીતે એવું જણાયું છે કે સારા નિરીક્ષક પાસે વારસાગત કેટલાક ગુણો હોય છે. આ કંઈક અંશે સાચું પણ છે, પરંતુ યોગ્ય તાલીમ વિના જન્મજાત ગુણો પણ ઉપયોગી બની શકતા નથી. અને એટલા માટે જ હેલ્સે એવું જણાવ્યું છે કે એવું અવારનવાર જોવા મળ્યું છે
કે સામાન્ય બુદ્ધિ અને લોકસેવાની સંનિષ્ઠ ઈચ્છા ધરાવનાર લગભગ કોઈ પણ વ્યક્તિ જો તે નિરીક્ષણના સિદ્ધાંતો અને પદ્ધતિઓનો અભ્યાસ કરે અને તેનો વિચારપૂર્વક પ્રામાણિકતાથી અને દ્રઢ નિશ્ચયપૂર્વક અમલ કરે તો માણસોના નિરીક્ષણની કળામાં ઘણે અંશે કુશળતા મેળવી શકે. નિરીક્ષકોને તાલીમ આપવાની કોઈ ચોક્કસ પદ્ધતિઓ હોઈ શકે છે. જુદી જુદી પદ્ધતિઓ જુદા જુદા એકમો વાપરે છે. આમ છતાં નિરીક્ષકોને તાલીમ આપવા માટે જે પદ્ધતિઓ વપરાય છે તેમાં સૌપ્રથમ તો આપણે વાત કરીએ સંમેલન પદ્ધતિ. નિરીક્ષકોને તેમના કાર્યમાં તાલીમ આપવા માટે તેમના સંમેલનનો ઉપયોગ થઈ શકે છે અને આવા સંમેલનને કાળજીપૂર્વકનું આયોજન અને કુશળતાભરી દોરવણી માંગી લે છે. સંમેલનનો નેતા ઉચ્ચ સંચાલનનો સભ્ય હોઈ શકે છે. સામાન્ય રીતે આવી પરિષદોમાં કેટલીક બાબતોની ચર્ચા થાય છે, જેમ કે કર્મચારીઓનો જુસ્સો અને કર્મચારી માલિક વચ્ચેના સંબંધો, કર્મચારીઓ અને તાબેદારોની સમસ્યાઓ પર કેવી રીતે કામ કરવું, ગુણનું મૂલ્યાંકન અને કાર્યનું સરલીકરણ, કાર્યાલય રીતિઓ અને નિયમો વગેરે. પછીનો એક મુદ્દો છે કાર્ય પરની તાલીમ. નવા નિરીક્ષકોની તાલીમ અંગે આયોજિત વ્યવસ્થા ના હોય ત્યાં કાર્ય પરની તાલીમને પૂરતી માનવામાં આવે છે. તે ઘણી ધીમી પદ્ધતિ છે. કાર્ય પરની તાલીમ કરતાં આયોજિત અભિગમ ચોક્કસ પણ વધુ સારો છે એમ આપણે કહી શકીએ. પછી એક છે અલ્પ અભ્યાસ કે નિરીક્ષકના મદદનીશ તરીકેની તાલીમ. આ પણ કાર્ય કરતી તાલીમનું એક પ્રકાર છે, પરંતુ એકમાત્ર તફાવત એ છે કે આ કિસ્સામાં મદદનીશને નિરીક્ષકના કાર્યથી માહિતગાર થવાની નિયમિત ફરજ અને જવાબદારી આપવામાં આવે છે. નિરીક્ષક મદદનીશની ભૂલો બતાવે છે અને આ પદ્ધતિમાં નિરીક્ષકો દ્વારા બહુ ધ્યાન રાખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરના અંત તરફ આપણે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે સારાંશમાં એવું કહી શકીએ કે નિરીક્ષણને એ સંચાલનનું અગત્યનું કાર્ય છે અને કોઈ વ્યવસ્થા તંત્ર વહીવટની જુદી જુદી સપાટીએ નિરીક્ષકની જુદી જુદી સપાટી તેના કાર્યો હોય છે ને ઇચ્છિત પરિણામો મેળવવા માટે નિરીક્ષણ બહુ અગત્યનું છે. હાથ નીચેના કર્મચારીઓને માર્ગદર્શન આપવાનું, તેમને સૂચનો કરવાનું બહુ જરૂરી છે. નિરીક્ષણ એ દેખરેખ રાખવાની પ્રક્રિયા છે ને માર્ગદર્શન આપવાની પણ પ્રક્રિયા છે. નિરીક્ષણ એ વિશાળ શબ્દ હોય તેના સ્વરૂપ અને કાર્યક્ષેત્ર બદલાય છે. નિરીક્ષણના મુખ્યત્વે 3 પાસા જેની આપણે વાત કરી: વસ્તીપૂર્ણ પાસું, સંસ્થાકીય પાસું અને વ્યક્તિગત પાસું. નિરીક્ષણની સત્તા એકાંકી અને બહુસંખ્યાકીય એમ બંને પ્રકારની હોઈ શકે છે. નિરીક્ષણ, માર્ગદર્શન અને દેખરેખ એમ બંને પ્રક્રિયા હોય અનેક પદ્ધતિઓ દ્વારા વપરાય છે, એટલે કે પૂર્વ મંજૂરી, સેવા ધોરણો, કાર્ય અંદાજપત્ર, કર્મચારીગણની મંજૂરી, અહેવાલ પ્રેષણ, તપાસ વગેરે. નિરીક્ષણનો ઉપયોગ કરવા સારા નિરીક્ષકની જરૂર રહે છે અને તે સારી રીતે તાલીમ પામેલ હોય અને કાર્યથી માહિતગાર હોય. તે કામ લેવામાં ન્યાયી, પ્રામાણિક, હિંમતવાન, સમજાવટથી કામ લેનાર, કુનેહબાજ અને સમજદારી ધરાવતો હોવો જોઈએ. નિરીક્ષકના સારા ગુણોની પણ આપણે વાત કરી. વિદ્યાર્થી મિત્રો, ચાવીરૂપ અહીંયા કેટલાક શબ્દ હતા, જેમ કે એક શબ્દ મેં એવો વાપર્યો કે કાર્ય મૂલ્યાંકન. તો એટલે શું? તો કે કાર્ય મૂલ્યાંકન એટલે કાર્યો અને વ્યવસાયોના સ્વરૂપમાં લક્ષણો અને આ કાર્યો અને વ્યવસાયોના વ્યવસ્થા તંત્રોની અસરકારકતા સાથેના સંબંધોનું પૃથક્કરણ કરવાની અને નક્કી કરવાની વ્યવસ્થિત અને હેતુલક્ષી પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરના આધારે સ્વાધ્યાય રૂપે હું તમને પ્રશ્ન આપું છું, જેની નોંધ કરીને તમે એનો ઉત્તર તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. પ્રશ્ન છે, નિરીક્ષણનો અર્થ આપી, તેની વ્યાખ્યા આપી, તેના વિવિધ પાસાઓ અને પદ્ધતિઓ સમજાવો. એવો પણ પ્રશ્ન હોઈ શકે
કે સારા નિરીક્ષકના ગુણો સમજાવો. શોર્ટનોટ તરીકે પણ પૂછાઈ શકે, ટૂંકા પ્રશ્નો તરીકે પણ પૂછાઈ શકે. નિરીક્ષકોની તાલીમની ચર્ચા કરો, આવા કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે. આપણે ગમે તે રીતે આ પ્રશ્નોને તમે જવાબમાં લખી શકશો. વિશેષ વાંચન માટે મેં અહીં સંદર્ભ સૂચિ પણ આપેલી છે, જેનો ઉપયોગ તમે કરી શકશો. ફરીવાર હવે આપણે મળીશું કોઈ નવા જ એકમ, નવા જ ટોપિકની ચર્ચા માટે. ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ. ધન્યવાદ. स्वाध्यायः परमः